તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનને લઈ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જ ગીર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે તલાલા માર્કેટયાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ગીર પંથકના 24 ગામના આશરે 7,000 ખેડૂતો સહિત આગેવાનો એકઠા થયા, જેમાં રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમજ ઇકો ઝોન નાબૂદ કરવાના મક્કમ નિર્ધાર સાથે ખેડૂતો દ્વારા તબક્કાવાર કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં ગરીબોમાં ઇકો ઝોન નાબૂદીના બેનર સાથે ગામે ગામ આ વિરોધ નોંધાવવામાં આવ્યો। ભરત સોજીત્રા, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન। આજે અમારે લગભગ તાલાળા તાલુકામાંથી 7,000 માણસો આશરે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય અને અમારો મેન હેતુ છે કે ઇકોઝોન સદંતર નાબૂદ કરો। રેડી, જો 370 હટતી હોય કાશ્મીરમાંથી તો અહીંયા ઇકોઝોન લાગવા માટેનું કારણ પણ અમને સ્પષ્ટ બતાવો કે કોઈ ખેડૂતો એવો ગુનો કર્યો છે જેથી કરીને આ કાયદો લગાડવો પડે। આપણે જોઈએ છીએ કે જ્યારે ક્યાંય આંદોલન થાય ત્યારે 144ની કલમ લાગતી હોય તો એના કારણો રજૂ કરવામાં આવે છે। તો આ ગીર વિસ્તારને તો ખબર નથી, ઊંઘતા અમને તો ઉઠાડ્યા કે ભાઈ તમારે આ કાયદો આવી ગયો। એટલે ગીર વિસ્તારમાં આજકાલ નહીં, આ છેલ્લા 25 વર્ષથી આ ગીરની બોર્ડરના ખેડૂત ઉપર ક્યારે કયો કાયદો આવી જાય અમને ખુદને ખબર નથી રહેતી કે આનું સંકલન કોણ કરે છે, આ કેની પાસેથી આ લોકો માહિતી લઈ અને આવી રીતે કાયદા દેખાડવામાં આવે છે। ઇકોઝોન નામનું જે તૂત છે એ ભગાડવા માટેનું આજે આવેદનપત્ર મામલતદારશ્રી થ્રુ અમે દિલ્હી કેન્દ્ર સરકારને અમે આપ્યું છે। આગામી કાર્યક્રમમાં અમારા કાલથી જ જો કે ખાટલા બેઠક શરૂ છે। ગરબીની અંદર રાસ લઈ અને મા જગદંબાને અમારે પ્રાર્થના કરવાની છે કે આ ઇકોઝોનના રાક્ષસને સદંતર નાબૂદ કરે અને જો આ ઇકોઝોનનો જે રાક્ષસ છે એ રહી જાય તો એ રાક્ષસને લઈ આવનારને મા જગદંબા છે એ પૂરો કરે એવી અમારી મા જગદંબાને પ્રાર્થના કરી અને અમારી ખાટલા બેઠક છે એ શરૂ થશે। આજે ઇકોઝોન જે કાયદો 16 સપ્ટેમ્બરે આવેલો છે એને નાબૂદ કરવા માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું છે। જો આજ આવેદનપત્ર આપવા છતાંય જો સરકાર સાંભળશે નહીં તો અમારે આગળની રણનીતિ ત્રણેય જિલ્લાના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય જિલ્લાનું મહાસંમેલન થાય અને બંધનું એલાન આપવામાં આવશે। ઇકોના કાળા કાયદા જ્યારે બહાર પડ્યા ત્યારે મને વેદના થઈ છે કે જે દેશ માટે મેં 3 યુદ્ધ લડ્યા, આજે મારા કિસાનો માટે મારે લડવું એ મારી ધર્મ છે, મારો ફરજ છે, એટલા માટે હું મેદાનમાં આવ્યો છું। મેં પ્રજાને ભડકાવવામાં, પ્રજાને શાંતિથી જીવવા દો, પ્રજાને શાંતિથી કમાવા દો। આ તમારો ગીર વિસ્તારની અંદર જો સિંહો હતા 50 વર્ષ પહેલા અમારા ગામમાં આવતા નહીં, કારણ કે એને ખાવાનું પૂરું મળી જતું। અત્યારે તમે માલ ધરીને બાયણે કાઢી નાખ્યા છે અને તમે કરોડ રૂપિયા આપો છો તમારા વન અધિકારીઓને, એને ખાવાનું મળતું નથી સિંહને, એટલે અમારા બાળકોને ઉપાડી લે છે, અમારી ભેંસોને મારી નાખે છે, કારણ કે એને સિંહોને પૂરો ખોરાક મળતો નથી। 2 ટાંગવાળા અડધોતર ખાઈ જાય છે અને સિંહો ભૂખ્યા છે, એટલા માટે 10-20 કિલોમીટર સિંહો જાય છે। એ છતાંય અમે સિંહોનું રક્ષણ કરીએ છીએ। આ ખેડૂતો સિંહોનું રક્ષણ કરે, જંગલોનું રક્ષણ કરે, છતાંય અમારી ઉપર કાળા કાયદા અને એના ઉદ્યોગપતિ છે। આજ રોજ તાલાળા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈ અને ઇકોઝોનને નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે। ઇકોઝોન નાબૂદ એટલા માટે કરવાની લોકો માંગ કરી રહ્યા છે કે ઇકોઝોન એ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એવું લાગી રહ્યું નથી કે સિંહના સંવર્ધન માટે કે જંગલના સંવર્ધન માટે લાવવામાં આવ્યું હોય, કારણ કે સિંહના સંવર્ધન માટે હોય તો બની શકે કે ભાવનગરમાં પણ લાગી શક્યો હોય, રાજુલામાં પણ હોય, ગિરનારના જંગલમાં પણ હોય, પણ એવું નથી થયું। અને બીજું કે વિસંગતતાઓ ખૂબ છે, ઘણી બધી જગ્યાએ ખાચાઓ પાડી દીધા છે, ઘણા બધાની લીજો, ઘણા બધાના ભરડિયાઓ બહાર નીકળી ગયા છે, સામાન્ય ખેડૂતો પીસાય છે। અને એના કરતાં વિશેષ વાત એ કે 19 બાબતો આ ગેજેટની અંદર એવી છે કે જેને નિયંત્રણમાં લાવવામાં આવી છે। નિયંત્રણ મતલબ ષડયંત્ર, જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે। આ 19 બાબતમાં ખેડૂત જ્યારે ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે ત્યારે એમની પાસેથી પ્રસાદી માંગવામાં આવશે। તો એક બાજુ તો ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રમાં પીસાતો, તો એક બાજુ ક્યાંક રૂપિયા આપવા માટે કરપ્શન પૈસા આપીને કામ થતા હતા, ત્યારે બીજી બાજુ એક હાથથી તો લૂંટાતો, તો હવે બીજી બાજુ ફોરેસ્ટની એનઓસીમાં પણ લૂંટાશે અને લોકોને લૂંટવાનો, બંને હાથે લૂંટવાનો સરકારનો કારસો છે। એટલે ઇકોઝોનને લાગુ નહીં થવા દઈએ। નર્મદામાં પણ ભવિષ્યમાં આ કાયદો લાગ્યો હતો ને કાયદો સ્થગિત થયો છે, તો ગીરમાં આ કાયદો સ્થગિત શું કામ ન થાય એના માટેની અમારી માગણી છે।